આજની વાર્તા ચતુરાઈ સાથે સચ્ચાઈ એ સફળ જીવનનો સચોટ મંત્ર. મિત્રો, આપણને ખબર છે કે જે લોકો ચતુર હોય છે એ ચતુરની સાચી ભૂમિકા ક્યારેક થતી નથી, અને ચતુરાઈ સાથે જ્યારે ખોટી વસ્તુ જોડાય ત્યારે નુકસાન કરતા હોય છે. અને ચતુરાઈ સાથે સાચી વસ્તુ જોડાવી જોઈએ. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવાની છે. રોહિત એક યુવાન એન્જિનિયર. તે બહુ ચતુર હતો. કામ કરવામાં પણ એની ચતુરાઈ. ઝડપથી કામ કરે, નવા રસ્તાઓ ગોતી કાઢે. લોકો બધા એને એમ કહેતા કે ભાઈ રોહિત છે ને એ બહુ ચતુર વ્યક્તિ છે, અને એ કામ પણ સરળતાથી કરી નાખે. અને સાથોસાથ એ આગળ વધતા એના મનમાં થોડો ભાસ એવો ઊભો થયો કે મારી ચતુરાઈનો ઉપયોગ હું કદાચ મારી પોતાની ભૂમિકામાં અન્ય રીતે કરું તો. એણે ફાયદા માટે શોર્ટકટ નક્કી કરવાનો એક રસ્તો લીધો અને સચ્ચાઈથી દૂર હોય એ રીતે ચતુરાઈનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. કંપનીમાં નોકરી કરતો હતો. ત્યાં એને જવાબદારી સોંપી હતી, અને એ જવાબદારીમાં એને એક ચોક્કસ પ્રકારનો રિપોર્ટ તૈયાર કરવાનો હતો. રિપોર્ટ તૈયાર કરવામાં હોશિયાર હતો, એની ચતુરાઈ પણ હતી. પણ એમણે જૂના કોઈ રિપોર્ટ લઈ અને એની કોપી કરી અને બહુ એકદમ કોઈને ખબર ન પડે એ રીતે રિપોર્ટ તૈયાર કર્યો. પણ ડેટા બદલવાની ભૂમિકામાં કંઈક ભૂલ ખાઈ ગયો. આ રિપોર્ટ કોઈ ક્લાયન્ટને મોકલવામાં આવ્યો. ક્લાયન્ટે એમ કીધું કે આમાં ડેટા બધા ખોટા છે, અને જો આ પ્રકારે કામ થશે તો અમારે કામ કરાવવું નથી. જે એના મેનેજર હતા એણે તરત જ રોહિતને બોલાવ્યો કે ભાઈ તે આ શું કર્યું? આ રિપોર્ટ તો ખોટો છે. અને એ આંકડા પણ ખોટા સાબિત થયા. કંપનીને પણ પ્રતિષ્ઠાનો આંચકો લાગ્યો, અને એના અનુસંધાનમાં ચતુરાઈ છે એ ચતુરાઈ એની પોતાની બહાર પડી ગઈ. કારણ કે ચતુરાઈમાં ઝડપથી આગળ વધવા માટેનો શોર્ટકટ લીધેલો. એટલે કે પોતે ખરેખર આ રિપોર્ટ બનાવવાને બદલે કોઈને કોઈ જૂના રિપોર્ટની કોપી કરી હતી. અને આના હંમેશા યાદ રાખી કે સચ્ચાઈ જો તમારા રિપોર્ટમાં, કે સચ્ચાઈ તમારી વાતમાં, કે સચ્ચાઈ તમારી કોઈ પદ્ધતિમાં, તો તમારી ચતુરાઈ છે એનું મૂલ્ય રહેતું નથી. અને સાચી વાત તો આપણે એમ કહી શકાય કે સાચી ચતુરાઈ છે ને એ ખરેખર બુદ્ધિ અને ઈમાનદારી એ બંનેનો સરવાળો છે. રોહિતને પાઠ સમજાઈ ગયો. રોહિતના મનમાં પ્રશ્ન થયો કે હવે હું આ પ્રકારની વાત નહીં કરું. એમના જે સેક્શન હેડ હતા એણે પણ કીધું કે ભાઈ રોહિત, તું ખૂબ હોશિયાર છો, પણ તું આ ચતુરાઈનો ઉપયોગ શોર્ટકટમાં ન કર. તું માત્ર તારી ચતુરાઈ છે એની સાથે તું ખોટી વસ્તુ ન જોડ. તારી ચતુરાઈનો ઉપયોગ સાથે જો સચ્ચાઈને જોડીશ તો તું કદાચ જીવનમાં ખૂબ આગળ નીકળી જઈશ. અને આખરે રોહિતે શોર્ટકટ છોડ્યો. એણે હંમેશા નક્કી જ કર્યું કે હવે પછી મારી ચતુરાઈનો ઉપયોગ સાથે હું સચ્ચાઈને અચૂક જોડીશ, અને સચ્ચાઈ સાથે જોડીને મારી ચતુરાઈ છે એને વધારે ઊંચે લઈ જવાનો પ્રયત્ન કરીશ. ઈમાનદારી અને પોતાની કામ કરવાની નવીનતા, પોતાની ચતુરાઈ અને સાથોસાથ સચ્ચાઈ, અને એને કારણે બધા સાથીઓમાં એનો વિશ્વાસ પણ વધ્યો. ગ્રાહકોને પણ એણે કરેલું કોઈ પણ કામ છે ગ્રાહકોને પણ સંતોષ થતો. અને આખરે એના જે મેનેજર હતા એમણે એ રોહિતને ટીમના લીડર તરીકે પસંદ કર્યો. ચતુરાઈ એક હથિયાર છે.
કોઈ પણ યુવાનમાં જો ચતુરાઈ હોય એટલે કે ચતુરતાપૂર્વક કામ કરવાની જો શક્તિ હોય તો એ ઉત્તમ કહી શકાય. પણ જેનામાં ચતુરતાથી કામ કરવાની શક્તિ હોય છે એવા મોટા ભાગના ખોટા રસ્તા ઉપર વયા જાય છે. કોઈને ખબર ન પડે એ રીતે કોઈની કોપી કરી નાખવી, કોઈને અન્ય પ્રકારે લેવું, ખબર ન પડે એ પ્રકારે ચતુરાઈનો ઉપયોગ કરવો, એની સાથે ખોટા ડેટા મૂકી દેવા. અને આવું કરનારા માણસ જે રોહિતે પહેલાં જે નિષ્ફળ નીવડ્યો હતો એ જ પ્રકારે જીવનમાં આવા અનેક માણસો નિષ્ફળ નીવડે છે. આ વાર્તાની ભૂમિકા આપણને એમ કહે છે કે તમે ચતુર ચોક્કસ બનો. ચતુરાઈ તમારામાં જો હશે તો તમે જીવનમાં ખૂબ આગળ વધશો, પણ તમે એની સાથે સચ્ચાઈને હંમેશા જોડવાનો પ્રયત્ન કરશો. તમારી બુદ્ધિ અને તમારી વફાદારી એ બંનેનો સરવાળો જો ચતુરાઈ સાથે ઉમેરવામાં આવે તો તમે કોઈ પણ જગ્યાએ ઊંચા આસને પહોંચી જાઓ. ચતુરાઈ એક હથિયાર છે. જે ચતુર માણસ છે એ ખરેખર જો સાચો પોઝિટિવ ઉપયોગ કરે તો ખરેખર એનું મૂલ્ય બહુ મોટું વધી જાય. અને સચ્ચાઈ સાથે જો જોડે તો જ એ અસરકારક બને છે. બાકી નહીતર તો સામાન્ય માણસ કરતાં પણ સામાન્ય રીતે ફેંકાઈ જાય છે. અને સાચી સફળતા મેળવવા માટે બુદ્ધિ, ઈમાનદારી અને સાથોસાથ તમારી સચ્ચાઈ આ બધાનો ઉપયોગ જો કરવાનો પ્રયત્ન તમે કરો તો જીવનની અંદર તમારી ચતુરાઈ છે ખીલી ઉઠે. તમે કદાચ કોઈને કોઈ ક્ષેત્રની અંદર મહાન વ્યક્તિ બની જાઓ. પણ ફરી એકવાર મારે યુવાનોને બહુ ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન આપવું છે કે તમારી આવડત, તમારી બુદ્ધિ, તમારી ચતુરાઈ એની સાથે સચ્ચાઈને તમે સાથે રાખજો. તમારી ઈમાનદારીને તમે સાથે રાખજો. અને જો એ રીતે તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો તો જીવનમાં, વ્યવસાયમાં અથવા તો સમાજમાં તમે પોતે એક મહાન વ્યક્તિ બની જશો. એવી લાગણી સાથે આજની વાત મારી પૂરી કરું છું. સૌને ધન્યવાદ.